હેલો ફ્રેન્ડ્સ, ચુચુસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી લાવ્યા છે, મકાઈના પકોડા. અને એ સુચિ જોશીબેન બનાવશે. તો અહીંયા મકાઈને અલગ કરી લીધા છે, મકાઈના દાણાને. ચપ્પાથી અથવા તમે એના મશીનથી બી અલગ કરી શકો છો. તો આવી રીતના મશીનથી દાણાને અલગ કરી લેવામાં આવે છે. પછી થોડાક એવા મકાઈના દાણાને આપણે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. દાણાને આવી રીતના એકદમ પેસ્ટની જેમ નથી કરવાના, ખાલી બસ આખા આખા થોડા રાખવાના છે. અને આ મકાઈના દાણાને આપણે બાકીના દાણા સાથે મિક્સ કરી લઈશું. પછી આપણે ડુંગળી, લસણ અને મરચાં લઈશું. આમાં અમે મોળા મરચાં વાપર્યા છે, તમે તીખા મરચાં પણ વાપરી શકો છો. બાળકોને આ રેસીપી ખૂબ સ્વાદિષ્ટ અને સરસ લાગે છે અને હેલ્ધી પણ છે. તો જુઓ, ડુંગળી, લસણ અને મરચાંને આપણે મકાઈ જોડે મિક્સ કરી લઈશું. અને હવે એમાં અન્ય મસાલા નાખીશું. આપણે અહીંયા હળદર લીધી છે, લાલ મરચું, જીરું, ધાણા જીરુંનો પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું. અને થોડોસો ચાટ મસાલો પણ લીધો છે, જે બહુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે અહીંયા આપણે આખું એક લીંબુ નીચોવીશું. અને અહીંયા કોર્નફ્લાવર લીધો છે અને રાઈસ લોટ. આ બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું. આવી રીતના મિક્સ કર્યા પછી આને ગુલ્લામાં બનાવીશું, ગુલ્લા અથવા લાડવાના શેપમાં. ચણાનો લોટ લઈશું. તો જુઓ, આવી રીતના હવે આને ગુલ્લામાં લઈશું, ગુલ્લા બનાવી દઈશું આના. આમાં કોઈ પણ પાણીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. આવા ગુલ્લા બનાવીને હવે આને તેલમાં તળવા નાખી દઈશું. તમારી જોડે એર ફ્રાય હોય તો તમે એર ફ્રાયર પણ વાપરી શકો છો. અમે આમાં તેલ વાપર્યું છે.
ડીપ ફ્રાય કરી લઈશું તેલમાં. આવી રીતના એને થોડી વાર ફ્લિપ કરતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી આને તેલમાં તળવા દઈશું. તો જુઓ, આ એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે. ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થયા પછી આને કાઢી લઈશું. તમારા મનપસંદ સોસીસ અને ચીઝ સાથે તમે આને સર્વ કરી શકો છો. અમે અહીંયા ટમેટો કેચઅપ યુઝ કર્યો છે અને આના પર તમે એક્સ્ટ્રા ચાટ મસાલો બી નાખી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.